હેલો, કેમ છો? આજકાલ અહીંયા એટલી ગરમી પડે છે ને, ગરમીમાં કંઈ બનાવવાનું મન નથી થતું અને આવીને થાકી જવાય છે. કામેથી આવીને થોડી વાર બેસી ગઈ, પણ એમ થયું ચલો, તો એ મગજમાં જ ચાલતું હતું કે આજે શું જમવાનું બનાવીશ. તો આજે વિચાર્યું હતું કે કોર્ન કેપ્સિકમનું શાક બનાવું. તમે બનાવો છો આવું શાક? સ્વીટ કોર્ન બધાને ભાવતી હોય, બધા બોઇલ કરીને ખાતા હોય, મસાલા શેકીને ખાતા હોય. સ્વીટ કોર્ન ભાવતી હોય છે અને મારા કિડ્સને પણ ભાવે છે. તો આજે એવું વિચાર્યું કે કિચનમાં જવું પહેલાં વિચારી લઉં કે શું બનાવીશ. તો આજે વિચાર્યું છે કે સ્વીટ કોર્ન કેપ્સિકમ મસાલા કાઇન્ડ ઓફ એવું શાક બનાવવાનું છે. તમે એવું શાક બનાવો છો કે નહીં કોઈ દિવસ? બનાવતા હોય તો કમેન્ટમાં જણાવજો અને હું કઈ રીતે બનાવું છું. ચલો નીચે જઈશું, કિચનમાં જઈને તમારી સાથે હું શેર કરીશ કે હું કઈ રીતે બનાવું છું. તો ચલો આવી ગયા કિચનમાં. અને આ શાક એટલું જલ્દીથી બને છે કે અને ફટાફટ બનતે, પ્લસ એટલું યમી અને ટેસ્ટી બને કે બધા આંગળા ચાટતા રહી જશે. તો એના માટે મેં ઓનિયન, ગ્રીન ચીલી, લસણ અને કાજુ પહેલાં મેં ગ્રેવી માટે લઈ લીધા છે. અને આપણે ગ્રેવી બનાવીશું. એકદમ સ્મૂથ ગ્રેવી થઈ જાય એટલે ઓઇલ મેં લઈ લીધું છે. થોડું જીરું એડ કરીશું. જીરું સતળવા માંડે એટલે આપણે જે ગ્રેવી બનાવી છે એ ગ્રેવી એડ કરીશું. તો આ ગ્રેવીને આપણે ધીમે ધીમે સાતળવાની છે, કેમ કે કાજુ પણ આપણે એડ કર્યા છે એટલે ગ્રેવી થેક થશે. હલાવતા રહેવું પડશે કેમ કે કાજુના કારણે, નહીં તો નીચે ચોટી પણ જાય ઘણીવાર. અને જો તમારે પાણીની જરૂર લાગતી હોય તો થોડું પાણી પણ એડ કરવાનું. અને સેમ જારમાં મેં ટમાટો લઈ લીધા છે, એને પણ ગ્રાઇન્ડ કરી લીધા છે. અને એકવાર સતરાઈ જાય પછી આપણે એમાં ટમાટો પ્યોરી પણ એડ કરી દઈશું. તો આ રીતે ગ્રેવી ફટાફટ બને છે, ટેસ્ટી બને છે અને ગ્રેવી થીક પણ બને છે. તો કોઈ પણ શાકમાં ગ્રેવી સારી લાગે છે, એવું નહીં કે આ શાક માટે, પણ કોઈ પણ પંજાબી શાક તમે બનાવો તો એના માટે સારી લાગે છે. અને આ ગ્રેવીમાં મને છે ને દહીં એડ કરવું ગમે છે. દહીંમાં થોડો ગરમ મસાલો અથવા તો કિચન કિંગ મસાલો અને જે બધા મસાલા આપણે ડ્રાય મસાલા એડ કરીએ એ હું દહીંમાં એડ કરીને મિક્સ કરી દઈશ. હળદર છે, ધાણા જીરું છે, લાલ મરચું છે. અને પેસ્ટ બધી ગ્રેવી સતળાઈ જાય એટલે એમાં એડ કરીશું. થોડો ચણાનો લોટ પણ એડ કરીશું દહીંમાં, કેમ કે દહીં ફાટી ના જાય એટલા માટે. જો તમારે આ કમ્પ્લેન હોય દહીં ફાટી જાય છે ગરમ થાય એટલે, તો સેજ ચણાનો લોટ નાખીને ટ્રાય કરજો, કોઈ દિવસ ફાટશે નહીં. અને ઘણીવાર મેં એવું પણ સાંભળ્યું છે કે તમારે દહીંને ફેટી લેવાનું તો પણ દહીં ફાટશે નહીં. તો આ રીતે જો ગ્રેવી કેવી સરસ રીચ અને એકદમ થીક બને છે અને ખરેખર સરસ લાગે છે. તો હવે એમાં મેં થોડું પાણી એડ કર્યું છે, કારણ કે મને વધારે થોડી થીક લાગતી હતી અને હજી આપણે થોડી વાર સાતળીશું પણ ખરા, એટલે થોડું પાણી મેં એડ કર્યું છે. કન્સિસ્ટન્સી તમને જેવી ભાવે એવી તમે કરી શકો છો. હવે એમાં આપણે સ્વીટ કોર્ન એડ કરવાના છે. મેં અહીંયા ફ્રોઝન સ્વીટ કોર્ન લીધા છે. તમારી પાસે ફ્રેશ હોય તો પણ લઈ શકો છો, બોઇલ કરેલા હોય તો લઈ શકો છો, જે પણ તમને ભાવે. અને બેબી સ્વીટ કોર્ન હોય તો પણ આઈ થિંક એડ કરી શકો છો તમે. તો આ રીતે થોડી વાર સતળાઈ જાય સ્વીટ કોર્ન થોડા, પછી આપણે એમાં કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમના કલર તમે ચોઈસ પ્રમાણે યુઝ કરી શકો છો. મને ઓલવેઝ કલરફુલ થોડું વધારે ગમતું હોય છે એટલે મેં 2 કલરના કેપ્સિકમ લીધા છે. અને તમારી પાસે જે અવેલેબલ હોય તમે એડ કરી શકો છો. અને આને આપણે થોડી વાર સતળવા દઈશું. સતળાઈ જાય એટલે થોડી આપણે કસૂરી મેથી એડ કરીશું. એનાથી ફ્લેવર એટલી સરસ આવે છે ને, અને ટેસ્ટ પણ સરસ લાગતો હોય છે. તો આ રીતે સિમ્પલ રીતે બનતું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. આપણે કોથમીર નાખીને મેં ગેસ બંધ કરી દીધો છે એકચ્યુઅલી. અને તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ અને યમી લાગે છે, સ્મેલ પણ એટલી સરસ આવે છે. તો થઈ ગયું છે શાક રેડી. હવે શાક સાથે આપણે આજે પરાઠા બનાવવાના હતા. ચાહતને અને બેને પરાઠા ખાવા હતા. તો પરાઠા બનાવવા માટે મેં લોટ, તેલ, સોલ્ટ, થોડી કસૂરી મેથી, થોડા ધાણા, થોડી લસણની પેસ્ટ અને થોડી ચીલી ફ્લેક્સ
બધું મેં એડ કરી દીધું છે. ગાર્લિકી ચીઝી પરાઠા ખાવાતા સ્નેહુ કાલે યાદ કરતો હતો, તો મને થયું ચલો એવા જ પરાઠા હું બનાવી દઉં. તો હું બધી જ વસ્તુ લોટ બાંધું ત્યારે મિક્સ કરી દઉં અને આવો સરસ માપનો લોટ બાંધી દેવાનો છે અને એમાંથી આપણે પરાઠા વણી લેવાનું છે તમારી ચોઈસ પ્રમાણે. તો હું ટ્રાયેંગલ બનાવીશ અને એમાં વચ્ચે ચીઝ મૂકીને આવી રીતે વણી લઈશ અને પછી આપણે એને શેકી લઈશું થોડું તેલ નાખીને બે બાજુ. ચલો બેસી ગયા બધા જમવા. સ્નેહુ સ્વિમિંગમાં થાય એટલે વધારે ભૂખ લાગે ને. શું જમે છે બોલ? લે તને ભૂલી ગયું? તને ખબર છે? સ્વીટ કોર્ન ને કેપ્સિકમ. યા કોર્ન એન્ડ કેપ્સિકમ ની સબ્જી છે આજે. કેવું લાગે? પનીર જેવું. પનીર જેવું? પનીર જેવું પણ વિધાઉટ પનીર. તમારે? સેમ જો. સલાડ ભૂલી ગયા. સલાડ તો ભૂલી જ જાય ને. પરાઠા, શાક, સલાડ. સ્નેહુ માટે સ્પેશિયલ પરાઠું છે. What is this? મને નથી ખબર. લે તું કાલ શું પરાઠા યાદ કરતો? કેવા Is પરાઠા it યાદ? garlic and cheesy? તો તમે ખાધું છે કોઈ દિવસ કોર્ન કેપ્સિકમનું શાક? ન ખાધું હોય તો ટ્રાય કરજો, ખરેખર સરસ લાગે. તો આવી નવી નવી રેસીપી જોવા માટે જોતા રહો વિદેશમાં વતન.